તો એ ગાઈસ કેમ છો તમે બધાય? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજના બ્લોગમાં હું તમને એ બતાવીશ કે મારી બેન છે ને એ ઘરે પાત્રાના ઢોકળા બનાવે. હવે કેવા ઢોકળા બને છે અને એનો ટેસ્ટ કેવો આવે ને એ જોવા માટે તમારે અંત લગાન વિડીયોમાં રહેવું જોઈએ. અંત લગાન રહ્યો તમને વિડીયો ચોક્કસ જોવાની મજા આવશે. ફૂલ વિડીયો અંત લગાન રહેજો તમે. ઢોકળા બનવાનું ચાલુ થઈ ગયું છે. પાત્રાના ઢોકળા હવે જો તમને બતાવું છું. હા હે ને, અને શું કહેવાય રઘુ. આ પાંદડામાંથી હે ને એ રઘુ કાઢે હે. જો હું તમને બતાવું, જો અહીંયા હે ને આથી આ દાંડલી કાઢે હે. જો અમારે એને રઘુ કે તમે આને શું કહો એ કોમેન્ટમાં કહેજો. પાત્રા બનવાનું ચાલુ થઈ ગયું હે. હવે શું શું આમાં એડ કરે એ આપણે જોઈએ. ગાઈસ ફાઇનલી પાત્રા ઢોકળામાં ચણાનો લોટ ભરવાનું તૈયાર. હું તમને બતાવું કેવી રીતના ભરે ને એ. જો પાત્રાના ઢોકળા લીધા, જો આવી રીતના લોટ ભરે. આમાં તો ભરાઈ ગયો હે. હવે આમાં છે એ ભરે હે. પછી લોટ ભરાઈ ગયો છે. હવે એને ગોળ ગોળ વારી દે હે. આ રીતના તૈયાર કર્યો. હવે આ બધા છે ને એ બધા પાંદડામાં એવી રીતના લોટ ભરવાનો છે. એ રીતના લોટ ભરીને પછી એને બાફા મૂકી દે. બફાઈ જાય પછી તૈયાર થાય. હજી તો જાજી વાર લાગશે. વિડીયોમાં તમે છેલ્લે લગન જોજો, તમને બહુ મજા આવશે. તો ગાઈસ આપણા પાત્રાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો લોટ લાગી ગયો હે. હવે એને બાફવા મૂકશે. આપણે તપેલીમાં પાણી નાખી દીધું હે. હવે બાફવા મૂકશે. હવે આપણે જોઈએ કેવી રીતના એ બાફવા મૂકે. જો આ રીતે માથે ડીશ ઢાંકી દે. આ રીતના હવે એ બફાઈ જાય એ રીતના. હવે બફાઈ જાય ને પછી આપણે જોઈએ કેવા બની જાય છે ઢોકળા. એને થોડા બાકી ગયા. મારી બેને મને કાઢીને દીધું કે ચેક તો કેવાક બન્યા હતા. નહીં આપણે એમને કાચા પાકા ટેસ્ટ કરીએ. ભાઈ થોડા ઘણા હજી કાચા હેલા, થોડાક હજી રહેવા દે 10 મિનિટ એટલે પાકી જાય. થોડાક કાચા હે, પાકી જાય એટલે ટેસ્ટ આનો મસ્ત થઈ જાય. થોડાક કાચા હે, હજી 10-15 મિનિટ રહેવા દે ને પછી થઈ જાય. ઢોકળા હે ને કાચા નીકળ્યા હે. એ આપણે જીજાજીને ચખાડીએ કેવા થાય જોઈએ. આપણે એનું રિએક્શન જોઈએ. જીજાજીને ચખાડીએ કેવું બન્યું એ. જીજાજી એકવાર ટેસ્ટ કરો તો ઢોકળા તૈયાર થઈ ગયા છે. જરા કેવાક બન્યા નહીં? કેવા હે? કાચા લાગ્યા. ઢોકળા કાચા બની જાય ને પછી આપણે જોઈએ કેવાક બને નહીં. ઢોકળા હે ને બાફીને તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવું. જો અહીંયા ઢોકળિયામાં બાફા છે. ઢોકળા બાફીને તૈયાર થઈ ગયા છે. હવે એના કટકા કરશે નાના ગોળ ગોળ. અને હવે એને વઘારશે. જો આ મરચું, આ તલ, આ મસાલો, ખાંડ, મરચાં બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે વઘારી રાખે ને આપણે મસ્ત ટેસ્ટ કરીએ કેવા બન્યા ને કેવા નથી બન્યા એવું હું તમને કહું. ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. પાત્રાના ઢોકળા આરિયાટ આપણે ટેસ્ટ કરીએ. મસ્ત ના હે. ખાંડ માં નાખી છે, મરચાં હે. જો આરિયા આપણે જીજાજીનું રિએક્શન જોઈએ એને કેવા લાગ્યા નહીં. જીજાજી કેવા લાગ્યા? મસ્ત છે ભાઈ વાહ. તમને કેવા લાગ્યા? બધાને ભાઈ ચોમાસામાં બહુ ભાઈ બધાને. અને ચોમાસામાં બનાવ્યા એટલે વધારે મજા આવી. તમે આવી રીતના ઘરે ટ્રાય કર્યા કે નથી કર્યા કોમેન્ટમાં બતાવી દેજો. બાકી આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.